હેતલબેન રેકોર્ડિંગ ચાલુ કર્યું છે. હા મારી સ્ક્રીન ફ્રોઝ થઈ ગઈ હતી, કશું ખબર નથી પડતી એટલે બંધ થઈ ગયો હતો. હા, તો આપણે હતા કે ગોકુળનાથજીના ટિકિટ શ્રી લક્ષ્મણજી મહારાજ હતે એ રીમા ગામમાં પધાર્યા. ત્યાંના રાજાને સેવક કરવાનો પ્રયત્ન કર્યો. રાજા રામાનુજ સંપ્રદાયના વૈષ્ણવ હતા એટલે એમને છલ કરીને હાથો પાડી પછી આગળ રસ્તામાં રામાનુજ સંપ્રદાયના જે બધા પ્રખર પંડિત હતા, 10-12 પ્રખર પંડિત, એમને બોલાવી અને ત્યાં બેસાડ્યા અને મહારાજને ત્યાં પધરાવ્યા. बराबर. सो इनमें छल करी के हामी भरी जो हम सेवक होंगे. पीछे रास्ता में रामानुज संप्रदाय के आछे प्रखर पंडित 10-12 बैठाए और महाराज को पधराए वे को आसामी पठायो. सो महाराज पधारे. सब पंडित ने रोके जो बात करी के पधारो. पंडित ने बधाए रोकी. रामानुज संप्रदायના જે 10-12 પંડિત હતા એ આ લક્ષ્મણજી મહારાજને રોકી લીધા અને કહ્યું કે વાદ કરીને પધારો. તાસો मैना पीछो भी गयो और दूसरे दिन रीमा हूं छोड़नो पड़ियो. પછી બે વાક્ય વાંચો, હું સમજણ ના પડી બે વાક્યમાં. મને બી એ વાક્યમાં થોડું સમજ નથી પડી એટલે હું પાછું લઉં છું. સો વાત કરી કે પધારો. આવી રીતના પંડિતજીને રોક્યા. તાસો मैना पीछो भी गयो એટલે मैना पीछो, હા, પાછી કરતી ગઈ એમ, એમને પીછો છોડી દીધો. હા, તાસો मैना पीछो છોડી પી ગયો એટલે છોડી દીધો, પીછો છોડી અને બીજે દિવસે એટલે ત્યાં આવી રીતના વાત કરવા બેસાડ્યા. એટલે આપ શ્રી જે લક્ષ્મણજી મહારાજ હતા એમને કઈ અન્ય સંપ્રદાયની સાથે વાત કરવા બિરાજે આવ્યા હોય એટલે એમને ત્યાં પીછો છોડાવી દીધો. પીછો પી ગયો એટલે પીછો છોડાવી દીધો અને दूसरे दिन रीमा हूं छोड़ना पड़े એટલે ગામ પણ छोड़વું પડ્યું. सो बात काशी में श्री गिरधर जी महाराज ने सुनी. सो रामकृष्ण शास्त्री को राजद्वार में पठाए. आ बात गिरधर जी महाराज ने खबर पड़ी. सो रामकृष्ण शास्त्री को राजद्वार में पठाए और कहवाए जो तुम्हारे जितने शास्त्री होए सो सबन को हमारे पास पठाओ. બધાને મારી પાસે બોલાવો. શાસ્ત્રીજીને બોલાવ્યા. રામકૃષ્ણ શાસ્ત્રીજીને गिरधरजी મહારાજે બોલાવ્યા. જ્યારે આ વાતની જાણ પડી અને આપણે ત્યાં કહ્યું કે તમારા જેવા બીજા પણ બધા હોય શાસ્ત્રીઓ બધાને ભેગા કરી મારી પાસે લઈ આવો, हमारे पास पठाओ. सो ये है बात. રાજાએ રોક્યા હતા ને, રાજાએ માણસો હતા એમના શાસ્ત્રી બધા, એ બધા વાત કરતા એ બધાને લઈ આવો હવે એમ કે છે. बराबर. सो ये है बात सुनी के राजा सब पंडित को लेके श्री महाराज के पास दर्शन को आए. એટલે અહીં આજ્ઞા થઈ गिरधरजीની એટલે બધા જે આગળ જે બધા પંડિત હતા, જે રામાનુજ સંપ્રદાયના જે બધા પંડિત હતા જેમને રાજાએ બોલાવ્યા હતા આમના સાથે વાદ વિવાદ કરવા માટે, લક્ષ્મણજી સાથે વાદ વિવાદ કરવા માટે, એ સબ પંડિતને લઈ અને મહારાજની પાસે એટલે કે गिरधरजी મહારાજની પાસે દર્શન કો આए, દર્શન કરવા ત્યાં આવ્યા. કારણ કે કહ્યું ને શાસ્ત્રીને કે આપ બધા તમારા જેવા શાસ્ત્રીઓને બોલાવીને આવો. सो ये है बात सुनी के राजा सब पंडित को लेके श्री महाराज के पास दर्शन को आए. सो भेंट दंडवत करी के बैठे. फेरी श्री गिरधर जी आज्ञा करे जो तुम्हारे जो प्रश्न करनो होय तो करो. બધા કર્યા, भेंट दंडवत કર્યા એટલે गिरधरजी महाराजे आज्ञा करी કે હવે તમારો જે પ્રશ્ન છે એ કરો. सो वे पंडितन सो વાદ કરી કે નિરુત્તર કરે. એ બધા પંડિતને વાદ કરવો તો એટલે गिरधरजी મહારાજે વાદ કર્યો અને નિરુત્તર કરી દીધા. કેવી રીતના આગળ કહ્યું કે શ્રી એ સમયમાં કાશીવાળા જે આ गिरधरजी મહારાજ હતા એમને સરખા કોઈ પણ બીજા પંડિત હતા નહીં. વાતે વાતે પુષ્ટિ માર્ગની સર્વોત્તમતા, પુષ્ટિ માર્ગની અનન્યતા, પુષ્ટિ માર્ગની દ્રઢતા એનું આપણને
હર આપણે જોઈશું કે દર થોડા સમયમાં બાળકને આપણને ત્યાં દોરે છે. અહીં તઈ ભટકે મન કે આવી રીતના વાદ આવી જાય અને આનાથી આપણને સ્પષ્ટતા થઈ જાય કે પુષ્ટિ માર્ગની દ્રઢતા, પુષ્ટિ માર્ગની અનન્યતા અને પુષ્ટિ માર્ગની સર્વોત્તમતા. સો વે પંડિત સુવાદ કરી કે નિરુત્તર કરે. ફેરી વે રાજા વિશ્વનાથ સિંહને વિનંતી કરી જો કૃપાનાથ મૂકો શરણ લીજીએ. અહીં હવે રાજાનું નામ આવ્યું કે વિશ્વનાથ સિંહ રાજા જે હતા એ રાજાની અહીંયા વાત છે. આપે વિનંતી કરી જો કૃપાનાથ મૂકો શરણે લીજીએ. तब आपने आज्ञा किए जो तुम वैष्णव ही हो शरण लिए को शरण कहाँ लेंगे. આપ તો વૈષ્ણવ છો. આગળ કહ્યું રામાનુજ સંપ્રદાયના વૈષ્ણવ છે એટલે વૈષ્ણવ છે. શરણ જેમને થયા છે એમને એકવાર શરણ થયા પછી શું શરણે લે. वे संप्रदाय और ये संप्रदाय कछु भिन्न नहीं है ऐसे कह के સમાધાન કર્યો. આવો જ સમાધાન આગળના એમાં પણ હતો કે અનન્યતા આપની એક જ તરફ રાખવી. તુલસીદાસજીના પ્રસંગમાં જે આપણે ગયા વખતે ગયા વચલામૃતમાં જોયું હતું એ જ અહીંયા પણ આપ કહે છે કે દ્રઢતા. આપ તો સંપ્રદાય એક વૈષ્ણવ છો તો પછી અમે કેવી રીતના આપને ફરીથી વૈષ્ણવ કરીએ. એ સંપ્રદાય और ये संप्रदाय में कछु भिन्न नहीं है ऐसे कह के समाधान करियो और हमारे आयवे को कारण तो ये है जो आज पीछे जो श्री गोस्वामी बालक पधारे 300 ऐसो छल नहीं करनो. એટલા માટે ચાલ્યા ગયા મહારાજ લક્ષ્મણજી મહારાજ ચાલ્યા ગયા કારણ કે છલથી બોલાવ્યા હતા ને. છલથી બોલાવ્યા હતા એટલે ત્યાંથી નીકળીને જતા રહ્યા. ત્યાંથી નીકળીને જતા રહ્યા અને પછી ગિરધરજીને આ વાતની જાણ થઈ તો ગિરધરજીએ આમને બોલાવ્યા, વાત કરી, હરાવ્યા. રાજાએ કહ્યું શરણે લો. કહે છે કે આપ એક સંપ્રદાયના છે, બીજા સંપ્રદાયમાં આપનું શું આ સંપ્રદાય ને એ સંપ્રદાયમાં કશું ભિન્ન નથી એમ કહી આપને ટાળી ને ત્યાંથી મોકલી દીધા. અને એમ કરીને સમાધાન કર્યો. એનું કારણ શું હતું? આમ તો ઘણી ફેરે આપણે જોતા હોઈએ છીએ કે આચાર્ય ચરણને ગુસાઈજી પ્રભુચરણને અમુક વૈષ્ણવો વિનંતી કરે છે તો આપ શરણે લે છો. પણ અહીં આનું કારણ શું હતું? તો કે છે કે અને આવી રીતના કે સમાધાન કર્યો અને એવું કહ્યું કે મારા આવવાનું, મારે ઇન્ટરફિયર કરવાનું કારણ શું હતું? તો એટલું જ હતું કે આજ પછી કોઈ પણ ગોસ્વામી બાલક પધારે તેમની સાથે છલ કરવો નહીં. આ બાલકન તો અંતર્યામી હોય, આપને તો બધું જ ખબર પડે, પણ આ અન્ય સંપ્રદાયના હતા અને છલ કર્યો અને પોતાની વૈષ્ણવતાનું આપે હતું. પછી આપ આ વાત કહે છે કે મારું સમાધાન કરો, મને શરણે લો. પણ આચાર્ય ચરણ છે, આ બધા આચાર્ય ચરણો છે તો આપને તો ખબર જ હોય એટલે કહે છે કે છલ નહીં કરવો કોઈ પણ બાળક સાથે. બોલો માસી. એ જ કીધું કે છે કે આવી રીતે બાળકોનું છલ કર્યું ને બાળકો માટે કોઈ માટે એટલે એમને પોતે પણ સરને ના લીધા એટલે કે તમારો માર્ગ ઉત્તમ છે એવું કીધું ને એમને કે મારો માર્ગ ઉત્તમ છે, હું સેવક છું એમ. બરાબર છે. એટલે પોતે લીધા ના સરને એટલે અને એમને આટલા બધાને કે હમતા નિરુત્તર કર્યા એટલે કે ના તમારો માર્ગ ઉત્તમ છે એટલે આ વાત સરને થયા તો કે ના તમારો માર્ગ બરાબર છે, તમે જે છો એ બરાબર છે. બરાબર છે એમ કહી અને જોડે વાત નહીં કરવા એમ કે છે ને તેની વાત. હા, એટલે મીઠાશ થી આપણે ટાળી દીધા. અને બરાબર જ છે કે અન્ય માર્ગ થી કોઈ આવે, જો આપણે એક આની સાથે બીજો પણ સમજીએ કે વૈષ્ણવ નામ ભૂલી ગઈ છું, બહુ જ ઉત્તમ વૈષ્ણવ છે અને હૃદય હૈયે છે પણ હોટે નથી આવતા. અને વૈષ્ણવ દેવી 3 વખત આચાર્ય ચરણને કહ્યું કે દેવી મારા ગુરુના દર્શન કરો, મારા ગુરુના દર્શન કરો. છેલ્લે અગ્નિથી એ આખો કેટલો સુંદર પ્રસંગ છે કે કૃષ્ણદાસ અધિકારી કૃષ્ણદાસ મેઘન કૃષ્ણદાસ મેઘન મેં કીધું ને હૈયે છે હોટે નથી આવતા, પણ કૃષ્ણદાસ મેઘનજીનો પ્રસંગ આપણે યાદ કરીએ તો એ પણ આવી જ રીતના હતા. પણ આપની દ્રઢતા ને અનન્યતા હતી એટલે અન્ય આપના ગુરુ હતા અને આપની દ્રઢતા હતી તો આચાર્ય ચરણે આપને અંગીકાર કર્યા. પણ અહીં તો ચડસા ચડસી છે, કોમ્પિટિશન છે. અને જયારે કોમ્પિટિશનમાં જોયું કે ભાઈ કોમ્પિટિશનમાં હરાવ્યા, વાદમાં હરાવ્યા
તો પછી દલ બદલું, પાર્ટી બદલી કાઢી. એટલે આનો મતલબ છે કે એટલે આપણે રાજાને ના પાડી અને આ વાદ કરવાનું કારણ કહ્યું કે વાદ કરવાનું કારણ તો એટલું છે કે કોઈ પણ બાલકન કે સાથ છલ નહીં કરનો. બહુ ઉત્તમ, જોડે ઉછલ ના કરશો એમ બહુ જ ઉત્તમ વાત કહી અહીંયા. નહીં કરવાનું. એમનામાં શક્તિ હોય પછી જાણી જોઈને છુપાવે પોતાનું. આપને સત ખબર હશે ને, આપને તો સત ખબર હશે એટલે આપ તો ત્યાંથી નીકળી પધારીને જતા રહ્યા. પણ ગિરધરજીએ આપને કહ્યું અને આ રીતના અમને એમની ભૂલ પણ કહી દીધી કે તમે આવી રીતના કે અમારા કોઈ પણ બાલક સાથે છલ કરશો નહીં. पीछे जो श्री गोस्वामी बालक पधारे 300 ऐसो छल नहीं करनो. સો રાજાને યા બાત કો લેખ કરી કે ભેટ કર્યો. એટલે રાજાએ લખીને કહ્યું કે હું હવે છલ નહીં કરું. પીછે ऐसे ન કरूंगे ऐसे વિનંતી કરી કે હું પછી આવું નહીં કરું એવી વિનંતી કરી. અને આવી રીતના રાજાએ પણ જે આપણે કહીએ કે ક્ષમાપત્ર ઇન અધર વર્ડ્સ તો એ લખીને ભેટ કર્યો કે ભાઈ એ આવું બીજી વાર નહીં કરે, એમનાથી ભૂલ થઈ એવું આપણે લખીને કર્યું, ભેટ કર્યો. पीछे आपने काशी को विजय कियो. आप बाद के अनेक ग्रंथ श्रुति रहस्य आदि किए हैं. કાશીનો વિજય કર્યો અહીંયા ગિરધરજીએ. ગિરધરજી મહારાજે પછી કાશીનો વિજય કર્યો. વાદથી અનેક ગ્રંથો શ્રુતિ રહસ્ય આદि किए हैं. आपने वाद के अनेक ग्रंथ श्रुति रहस्य आदि किए हैं. વાદના ગ્રંથો અણુભાષ્ય મહાપ્રભુજી, વિઠ્ઠલનાથજી નું વિદ્વાન મંડળ, એવી રીતના કેટલા બધા એવા વાદના ગ્રંથો આપણે આપણી આજુબાજુ છે તો આપણે યાદ રાખી શકીએ. એવી જ રીતના ગિરધરજી મહારાજે પણ આ વાદ કર્યો અને એમના થકી પણ આપે પણ ગ્રંથ શ્રુતિ રહસ્ય એ બધા રચના કરી છે. તો કાશી में ऐसो डंका बजायो, ऐसे प्रतापी पंडित भये, आप पुष्टि मार्ग के पताका रूप हते, तैसे चरणारविंद पास राम कृष्ण शास्त्री हूँ हते. આપ કોના ઘરમાંથી અવાજ આવે છે? હા, અમારે બાજુમાંથી આવે બકા, હું બંધ કરી દઉં. મારે તો બહુ અઘરું છે. એમના ઘરમાંથી આવે છે અવાજ, બાજુમાંથી. હા, કઈ નહીં, અત્યારે શાંત છે, આપણે આગળ લઈએ. તો કઈ રોકવા જઈએ કે सो काशी में ऐसो डंका बजायो, ऐसे प्रतापी पंडित भये, आप पुष्टि मार्ग के पताका रूप हते, तैसे चरणारविंद पास राम कृष्ण शास्त्री हूँ हते. सो स्वामी सेवक को जोड़ा हते. स्वामी અને સેવક, સ્વામી શ્રી ગિરધરજી મહારાજ, सेवक श्री रामकृष्ण शास्त्री. तो स्वामी सेवक को जोड़ा हते और नगर वाले श्री बाबूराय जी महाराज काका जी आपको કર્મકાંડ ઉપર રુચિ આછી હતી. જે નગરમાં હતા, કાશી નગરમાં, ત્યાં આ મહારાજ હતા બાબુરાયજી મહારાજ, એ કર્મકાંડ ઉપર ઘણી રુચિ રાખતા હતા. और छोटे भाई श्री ब्रज वल्लभजी सुपंडित तो कछु कम हते, परंतु प्राचीन वार्ता की खबर बहुत हती. બીજા હતા વલ્લભજી, શ્રી વ્રજ વલ્લભજી પંડિત તો ઓછા હતા, परंतु प्राचीन वार्ता ની બહુ ખબર રાખતા હતા. और हमारे गुरुदेव श्री द्वारकेश जी महाराज दादा ने हूँ पुष्टि मार्ग के ग्रंथ पाठ के तथा वाद के बहुत किए हैं. जो और हमारे गुरुदेव श्री द्वारकेश जी महाराज दादा ने हूँ पुष्टि मार्ग के ग्रंथ पाठ के तथा वाद के बहुत किए हैं. આપશ્રીના કીર્તનો પણ આપણે કીર્તનમાં, રૂટીન કીર્તનોમાં પણ આપશ્રીના ઘણા કીર્તનો આવે છે જેમાં દ્વારકેશજીનો ઉલ્લેખ હોય છે નીચે. ઘણા બધા કીર્તન અત્યારે નથી ખબર, પણ પુસ્તક વાંચતા હોઈએ ત્યારે દ્વારકેશજીની છાપ આવે છે. और श्री वल्लभाख्यान की शोध करी के
श्री गुसाई जी के सहस्त्र नाम प्रकट किए हैं। और श्री वल्लभाख्यान की शोध करी के श्री गुसाई जी के सहस्त्र नाम प्रकट किए हैं। आ क्या મળશે? आ दर्शन क्या મળશે? और श्री वल्लभाख्यान की शोध करी के श्री गुसाई जी के सहस्त्र नाम प्रकट किए हैं और श्री सर्वोत्तम को नाम उद्धार हूँ किए हैं। सर्वोत्तम ની પણ ટીકા નામ ઉદ્ધાર પણ કર્યા છે। और श्री सुबोधिनी जी को अवगाहन अष्ट प्रहार रहतो लीला में प्रवेश होते ताई पुस्तक आपने श्री हस्त में रहो। और श्री सुबोधिनी जी को अवगाहन अष्ट प्रहर रहतो लीला में प्रवेश होते ताई पुस्तक आपके श्री हस्त में रहो। શું કહી શકીએ? આ વર્ણન કઈ રીતના કહી શકીએ? और चारों वेद में आप अत्यंत प्रवीण हते अर्थ वर्ण हूँ अध्याप विराजते ताई देखियो करते। और चारों वेद में आप अत्यंत प्रवीण हते अर्थ वर्ण हूँ अध्याप विराजते ताई देखियो करते। એનો અર્થ બધા વેદમાં પણ આ પારંગત હતા અને એનું જે અર્થ વર્ણ હતું એ પણ આપ જ્યાં બિરાજતા ત્યાં આપ એ વિચારતા રહેતા, એ વિચારમાં જ આપ રહેતા, એ વેદોના વિચારમાં, એ શાસ્ત્રના વિચારમાં જ આપ કાયમ રહેતા। और अलौकिक वार्ता प्राचीन की खबर बहुत सो सबन को कृपा करी के कहते। और सेवा में हूँ दो बेर प्रीति स्नान करते। બધી જૂની બધી પ્રાચીન વાર્તાઓ જે પણ યાદ આવે બધાની સાથે શેર કરે। और सेवा में हूँ दो बेर प्रीते स्नान करते, બંને વાર एकदम પ્રેમથી પ્રીતે સ્નાન करते। आलस क्षण एक को नहीं ऐसे स्वरूप को दर्शन तो जाके भाग्य होएंगे तीन ने करे। और श्री विठ्ठल राय जी वारे श्री योगी गोपेश्वर जी महाराज हूँ अलौकिक दर्शन देते। આવી રીતના આપણે જે સેવા હતી એમાં આળસ નહોતી। આટલા બધા વેદના જ્ઞાની વેદનું જેમાં વેદ અને સુબોધિનીજીમાં આપ શું કહેવાય કે આપ કાયમ માટે એમાં જ આપનું ધ્યાન મગ્ન રહેતું, તો પણ આપને બીજા કોઈ ક્રિયામાં બીજા કોઈ પણ સેવામાં આળસ નહોતી। એવા સ્વરૂપના દર્શન तो जाके भाग्य होएंगे तीनने करे। और श्री विठ्ठल राय जी वारे श्री योगी गोपेश्वर जी महाराज हूँ अलौकिक दर्शन देते। હવે અહીં જો આપણે બધા એ કરીએ કારણ કે હજુ બીજા 2.5 પાના જેટલું વાંચન બાકી છે। વિરામ આપો હવે। વિરામ આપીએ ને? હા, આપ કહો છો એ વિરામ આપ હું જરા ધીરે ધીરે લઉં છું, આપ કહો તો થોડું જલ્દી કરીએ, પણ મને એમ થાય કે વચલામૃતનો આનંદ અને આટલા બધા પુસ્તકોને આટલા બધા બાળકો બિરાજતા હોય તો એમાં ધીરે ધીરે લેવું જ આપણા હિત માટે છે। પણ આપ વૈષ્ણવ જેમ કહો એમ કરીએ આપણે। લતામાં બેસાતું નથી એટલા માટે વધારે એમ કે થાય કે 11 વાગે પછી બંધ થાય તો સારું એટલા માટે। હા હા, ના માસી, બરાબર જ છે, બરાબર જ છે। અને એટલે જ આજે અહીં રોકાય એવું છે, આ વચનામૃત અહીં રોકાય એવું છે કારણ કે બીજા બાળકને બિરાજે એની પહેલા આપણે રોકી શકીએ છીએ, એટલે આપણે અહીંયા રોકી શકીએ તો સારું। એટલે સાત થયું। પેજ નંબર 49 પર આપણે આવ્યા છીએ। હા, પેજ નંબર 49 અને જે આપણે વિઠ્ઠલેશ રાયજી છે ને એમના જે ગોપેશ્વરજી મહારાજ ત્યાં સુધી આપણે લીધું, એટલે એટલા બાળકન આજે આપણે વલ્લભકુળ બિરાજ્યા। આપણે આશ્રય પદ લઈશું। આશ્રય પદ લઈએ। લઈ લો આશ્રય પદ। विराजे श्री वल्लभ महाराज
શ્રી ગોકુલ ગામ વિરાજે શ્રી વલ્લભ મહારાજ શ્રી ગોકુલ ગામ વિરાજે શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ ભક્ત જન પૂરણ કામ વિરાજે શ્રી વલ્લભ મહારાજ શ્રી ગોકુલ ગામ શ્રી ગિરિધર ગોવિંદ શ્રી બાલકૃષ્ણ શ્રી ગોકુળનાથ અભિરામ શ્રી રઘુપતિ યદુપતિ ઘનશ્યામ પુરુષોત્તમ પ્રભુ નામ વિરાજે શ્રી વલ્લભ મહારાજ શ્રી ગોકુલ ગામ વિરાજે શ્રી વલ્લભ મહારાજ શ્રી ગોકુળ ગામ વિરાજે શ્રી વલ્લભ મહારાજ શ્રી ગોકુલ ગામ શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગુસાઈનજી પરમ દયાળ કી જય સાતો ઘર બાલકન કી જય જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને બહુ સુંદર છે, જય શ્રી કૃષ્ણ. બહુ સુંદર. જય શ્રી કૃષ્ણ. અતિ સુંદર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સૌને. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. એકાદશી જય ના જય શ્રી કૃષ્ણ. આજે 11 ના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ બેન.